ડભોઈના પૌરાણિક જ્વાલા માતાજીના મંદિર ખાતે 211 જ્વારાની સ્થાપના કરવામાં આવી છે। ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોય ત્યારે અહીં માતાજીના 211 જ્વારાની સ્થાપના કરવામાં આવી છે અને તેમાં પણ અષ્ટમીનો શુભ દિવસ એટલે અહીં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। માઈ ભક્તો દ્વારા મંદિર પરિસર ખાતે 22 નવયુગલોના યજમાન પદે આ ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનનો લાહવો લીધો હતો। સાથે સાથે સાંજે મહાપ્રસાદી સહિત રાત્રે લોક ડાયરાનું પણ આયોજન અહીં ચૈત્ર નવરાત્રિના શુભ અવસર અને તેમાં પણ અષ્ટમી હોય કરવામાં આવ્યું છે। બોલો જ્વાલા માત કી જય। આજે ચૈત્ર સુદ આઠમ ના રોજ ડભોઈ દર્ભાવતી નગરી અંદર માં જ્વાલા દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા માતાજીના જવારા વાડીઓ 204 જોડ વાવેલા છે માતાજી એની સ્થાપના કરેલી છે અને 23 જોડા પૂંજામાં લાભ લીધેલો છે અને આજે સાંજે 5 વાગે શ્રીફળ હોમવાનો સમય છે। નવચંડી હોમ હવન યજ્ઞનું આયોજન કરેલું અને સાંજે પણ આજે ડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમ જમણવાર મહાપ્રસાદી સાથે અમે ભાટિયા સમાજના તમામ લોકો હર્ષની લાગણી અનુભવે છે। ત્યારે મા ભગવતી બધાને સુખી રાખે એ જ અભ્યર્થના। જ્વાલા માત કી જય।